આણંદના બોરસદ તાલુકાના નિસરાયા ગામમાં ગ્રામ પંચાયતના વિકાસ કાર્યોને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે। મહિલા સરપંચ અને તલાટી કમ મંત્રી સામે કરાયેલી અરજી બાદ થયેલી તપાસમાં 6 આક્ષેપો સાચા હોવાનું અહેવાલમાં સામે આવ્યું, જેમાં પૂર્વ મંજૂરી વિના ગામના મુખ્ય તળાવમાં અંદાજે 1 વીઘા જેટલું પુરાણ કરી દેતા દાતા મહેન્દ્ર પટેલ ઉર્ફે મેઘદાદા સ્ટેચ્યુ માટે બાંધકામ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું। તપાસ દરમિયાન વર્ષો જૂના હોલને કોઈપણ ઉચ્ચ અધિકારીની પૂર્વ મંજૂરી વગર જ તોડી અને તેની જગ્યાએ નવો હોલ બનાવવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું। આ ઉપરાંત પંચાયતની જમીન પર દબાણ, સામાજિક ન્યાય સમિતિ 5 વર્ષમાં એક પણ બેઠક ન બોલાવતી અને તેમજ વિકાસ માટે ગ્રાન્ટ ન આપતાના મુદ્દાઓ પર પણ તપાસમાં સામે આવ્યું છે અને આ મુદ્દાઓ સાચા ઠર્યા છે। સમગ્ર મામલે હવે મહિલા સરપંચ અને તલાટી કમ મંત્રી સામે પંચાયત અધિનિયમ હેઠળ કાર્યવાહી થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી। અમારા ગામ નિસરાયામાં મેં જે અરજી કરી હતી એમાં એવું હતું કે ગેરકાયદેસર દબાણો સરપંચશ્રીએ ખડકેલા હતા, જેમાં એક અનાજ દળવાની ઘંટી, મેઘદાદાનું સ્ટેચ્યુ, બીજી એક એમની વાડી, આ બધા દબાણો એકદમ પૂર્વ મંજૂરી વિના ખડકી દેવામાં આવેલા હતા। હાલ તપાસ અધિકારીએ તપાસ કરતા બધા એમના જે કંઈ પણ ગેરકાયદેસર દબાણો હતા એ હાલ આપણા કાગળ પર આવેલા છે। તપાસમાં અલગ અલગ બેઠક 5 વર્ષમાં મળી નથી। સામાજિક વર્ગના જે પછાત વિસ્તારો છે ત્યાં ગ્રાન્ટ ફાળવી નથી। દબાણ દૂર કરવા માટે પંચાયત સરપંચ દ્વારા કાર્યવાહી થયેલ નથી। સ્ટેચ્યુ બનાવ્યું છે એ બાબતે કોઈ મંજૂરીની કાર્યવાહી ઠરાવ કરેલ નથી। એ બધી બાબતો ધ્યાને આવે છે। સરપંચના પતિ જે વિદેશી રાજકારણે એમણે એમની કોમ બાદ ગણી અને અમારી કોઈ મિટિંગ થવા દીધી નહીં અને અમને ધાક ધમકી આપતા અને અમારે કોમકાજ કશું કર્યું જ નહીં। એમણે કોઈ પણ ગ્રાન્ટ ફાળવી જ નહીં આ બાજુ।